દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે કે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી. ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. કર્મમાં કોણ વાંચી શકે? આપણે સારામાં ના ઊભા રહે કંઈ નહીં, એને દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઊભા જ રહેવું જોઈએ. એટલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે એલર્ટ મોડમાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાત પણ લીધી. જે વિસ્તારોની અંદર અસરગ્રસ્ત વિસ્તારો હતા એ વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો સાથેની એક મુલાકાત પણ થઈ. મુખ્યમંત્રીએ ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર ખેડૂતો સાથે મુલાકાતની સાથે નિરીક્ષણ કર્યું. ગીર સોમનાથમાં મુખ્યમંત્રીએ ખેડૂતોને સંબોધન પણ કર્યું. રાજ્યના ખેડૂતોની વહારે રાજ્ય સરકાર જ્યારે આવી છે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. કર્મમાં કોણ વાંચી શકે છે જે સોમનાથના એક ખેડૂતોએ નિવેદન આપતા કહ્યું હતું ને એ જ વાતને લઈને મુખ્યમંત્રીએ શરૂઆત કરી હતી. વરસાદમાં થયેલા નુકસાનને લઈને મુખ્યમંત્રીએ અહીંયા ધારણા આપી કોઈ રહી ન જાય એટલે છેવાડાનું ગામ લીધું છે કે જ્યાંથી અમે પરિસ્થિતિનો તાગ મેળવીશું. અમે અહીંયા આવી રહ્યા હતા એ દરમિયાન રસ્તામાં તમામ જગ્યા ઉપર એક જ સરખી પરિસ્થિતિ છે. કોઈના સારામાં ના રહીએ તો કંઈ નહીં, પણ દુઃખમાં તો ઊભું જ રહેવું જોઈએ. આ વાત એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી. સામાન્ય રીતે એ રાજ્યના મુખ્યમંત્રીએ શરૂઆતના તબક્કાની અંદર નુકસાનીના સર્વે માટે રાજ્યના એ સિનિયર મંત્રીઓને મોકલ્યા હતા. પરંતુ જ્યારે રાજ્યની અંદર ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરી, રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પોતાની હૈયાધારણા ઠાલવી, વેદનાઓ બતાવી, ત્યારબાદ ત્વરિત એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ બે જિલ્લાની અંદર મુલાકાત માટે ગયા અને બંને જિલ્લામાં ખેડૂતો સાથે તેમને સીધો સંવાદ પણ કર્યો. રાજ્યના મુખ્યમંત્રીએ સંવાદ દરમિયાન અનેક ખેડૂતોએ પોતાની હૈયાધારણા ઠાલવી, પોતાની વાત મૂકી, પોતાની વેદનાઓ પણ ઠાલવી. અને આ વેદનાઓની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ, મગફળી કે જે સૌથી વધુ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં એક પાકને નુકસાન છે, જેને લઈને મુખ્યમંત્રીએ સીધા જ ખેડૂતો સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતોને લઈને ખેડૂતોની સાથે તેમને વાતચીત કરતા અને સાથે જ તેમને નિવેદન પણ આપ્યું. અને નિવેદન દરમિયાન મુખ્યમંત્રીએ એક વાત કહી. તેમણે કહ્યું કે રાજ્યનો કોઈ ખેડૂત બાકી ન રહી જાય એટલા માટે અમે છેવાડાના ગામથી શરૂઆત કરી છે કે જ્યાં એ છેવાડાના ગામનો એ ખેડૂત કે જેને ભલે ઓછી જમીન હોય પરંતુ તેમ છતાંય એના દુઃખની અંદર રાજ્ય સરકાર ઊભી છે. આ વાતને લઈને મુખ્યમંત્રીએ સાથે એમ પણ કહ્યું કે આપણે કોઈના સારા કામમાં ના ઊભા રહીએ તો કાંઈ નહીં, પરંતુ જ્યારે કોઈની ઉપર દુઃખ આવે ને ત્યારે આપણે એ તેમની સાથે ઊભું રહેવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથની મુલાકાત દરમિયાન કેટલાક ખેડૂતોના ઘરે જઈને પણ તેમની સાથે વાતચીત કરી અને આ દરમિયાન ખેડૂતોને લઈને તેઓએ સંબોધન પણ કર્યું. શું કહ્યું સાંભળો. વરસાદની રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને વધારે આખું વર્ષ શાંતિ રહે. આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ ક્યાં નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં એકથી જોતો આવે એટલે થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે એ અમે થોડું રસ્તામાં જોતા આવે એટલે ત્યાંથી જોઈએ તો પાછળનું એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે કે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને
ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી, અને એ પછી તરત પાછું આ. એટલે હમણાં ના કીધું પેલા હોય કે કહેવત છે, કર્મમાં કોણ વાંચી શકે આપણે. એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં. નથી કહેતા આપણે કોઈના તારામાં ના ઉભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ. એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે. બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો, એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા. ફરી પાછું એ તો આ સાયકલ છે, પાછી કંઈ આવું નથી રહેવાનું. ફરી પાછા અને વધારે જો કોઈ જાણતું હોય કે ખેડૂત જાણતો હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે.